મંગલમૂર્તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુષદા પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નામો વારંવાર નામો વારંવાર વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજં પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન હરિ કૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ જય. જોઈ શોભા સુંદર બર શ્યામ લાલચ લાગી છે. જોઈ શોભા સુંદર બર શ્યામ લાલચ લાગી છે. મારા સરિયા સર્વે કામ લાલચ લાગી છે. મારા સરિયા સર્વે કામ લાલચ લાગી છે. જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે. જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે. મારા સરિયા સર્વે કામ લાલચ લાગી છે. મારા સરિયા સર્વે કામ લાલચ લાગી છે. અરે
પેલા જોયા તમ રામ લાલચ લાગી છે પેલા જોયા તમારા લાલચ લાગી છે પેલા જોયા તમ રામ લાલચ લાગી છે પેલા જોયા તમારા લાલચ લાગી છે મારા મન ચિતના વિશ્રામ લાલચ લાગી છે મારા મન ચિતના વિસરા લાલચ લાગી છે દરવર સુખ ના ધામ લાલચ લાગી છે દરવર સુખના ધામ લાલચ લાગી છે દરવર સુખ ના ધામ લાલચ લાગી છે દરવર સુખના ધામ લાલચ લાગી છે જોઈ વૃત્તિ પામી છે વિરામ 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 લાલચ લાગી છે હરી બેઠો હવે ઠામ લાલચ લાગી છે મન હરી બેઠો હવે ઠામ લાલચ લાગી છે મન હરી બેઠો હવે ઠામ લાલચ લાગી છે હરી બેઠો હવે ઠામ લાલચ લાગી છે મેળા ગુણવંત ગુણ નાગ્રામ 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 લાલચ લાગી છે
ભૂલું હવે નામ લાલચ લાગી છે. નહીં નિમિષ ભૂલો હવે નામ લાલચ લાગી છે. નહીં નિમિષ ભૂલું હવે નામ લાલચ લાગી છે. નહીં નિમિષ ભૂલો હવે નામ લાલચ લાગી છે. જપુ જીભાએ આઠું જામ લાલચ લાગી છે. જપો જીવાય આઠો જામ લાલચ લાગી છે. જપુ જીભાએ આઠું જામ લાલચ લાગી છે. જપો જીવાય આઠો જામ લાલચ લાગી છે. ના બેસે દામ લાલચ લાગી છે. દુઃખ ન બેસે રામ લાલચ લાગી છે. જાય દુઃખ ના બેસે દામ લાલચ લાગી છે. દુઃખ ન બેસે રામ લાલચ લાગી છે. હરે વિના મન ખોરાબ લાલચ લાગી છે. હરી વિના મન ખોરા લાલચ લાગી છે. હરે વિના મન ખોરાબ લાલચ લાગી છે. હરી વિના મન ખોરા લાલચ લાગી છે. બેલો છબીલો કામ લાલચ લાગી છે. છબીલો કામ લાલચ લાગી છે. હલ બેલો છબીલો કામ લાલચ લાગી છે. છબીલો કામ લાલચ લાગી છે. આનંદ કંદયતે અભિરામ લાલચ લાગી છે. આનંદ કંદ અતિ અવિરામ લાલચ લાગી છે. હે આનંદ કંદયતે અભિરામ લાલચ લાગી છે. આનંદ કંદ અતિ અવિરામ લાલચ લાગી છે.
સુખ ધામ લાલચ લાગી છે. હરે સદાનંદ સુખ ધામ લાલચ લાગી છે. પોતે નિષ્કુળાનંદ ને હામ લાલચ લાગી છે. પોતે નિષ્કુળાનંદ ને હામ લાલચ લાગી છે. પોતે નિષ્કુળાનંદ ની હામ લાલચ લાગી છે. પોતે નિષ્કુળાનંદ ને હામ લાલચ લાગી છે. જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે. જોઈ શોભા સુંદર વર શ્યામ લાલચ લાગી છે. મારા સરિયા સર્વે કામ 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 લાલચ લાગી છે. લાલચ લાગી છે. લાલચ લાગી લાલચ લાગી છે. લાલચ લાગી લાલચ લાગી છે. લાલચ લાગી. આપણા વાલાવાલા ઘનશ્યામ મહારાજ એનો 14મો વાર્ષિક પાટોત્સવ અને પાટોત્સવ પ્રસંગે ભક્ત ચિંતામણી ગ્રંથ એનો આજે શુભ પ્રારંભ થયો. આ ગ્રંથના રચયિતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ. નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની જેમ શીઘ્ર કવિ હતા. તાત્કાલિક કાવ્ય બનાવી દેતા નિષ્કુળાનંદ સ્વામી. એનો પ્રસંગ છે, શ્રીજી મહારાજ સંતો પાર્ષદોની સાથે જઈ રહ્યા હતા. એમાં રોજકા ગામ આવ્યું અને રોજકા ગામના પાદરમાં મહારાજ રાત રહ્યા. સાથે કરશન કોઠારી હતા, કરશનજી કોઠારી, અને એની સાથે મગદળનો ડબ્બો લીધેલો. મગદળ મગજ આપણે કહીએ ને. ગામના ખુલ્લા મેદાનમાં રાત રહેલા પાદરમાં એ કરશન કોઠારી એ મગજનો ડબ્બો લઈને બાજુમાં સૂતાય છે. રાતે કૂતરા આવ્યા, તે મગદળ ખાઈ ગયા. સવારે જાગીને જયો તો ડબ્બો ખાલી, અને કોઠારી ખીજાણા. કોના ઉપર ખીજાવું? પાળા ઉપર, કે તમે જ મારા મગજ ખાઈ ગયા છો. અને એવા ખીજાય. અને મહારાજ પોઢા હતા. નિષ્કુળાનંદ સ્વામી આ બધું સાંભળે એટલે નિષ્કુળાનંદ સ્વામી તરત જ કીર્તન બનાવી નાખ્યું. તારી અખિયામાં જાજી રીસ રે, તને મગદળ ભાવે? તારી અખિયામાં જાજી રીસ રે, તને મગદળ ભાવે? ચોર નહીં એ તો શ્વાન જ જાણ, પાળાને મ ખીજે મ ખીજે. કૂતરા ખાઈ ગયા છે, હવે પાળાને હું કરવા ખીજાશ કીએ. એમ કહીને સરસ મજાનું કીર્તન બનાવી દીધું નિષ્કુળાનંદ સ્વામી. સ્વામી વૈરાગ્ય મૂર્તિ. સ્વામીના એક બે પ્રસંગ વૈરાગ્યને આપણે જોઈ લઈએ. નિષ્કુળાનંદ સ્વામી એટલે યુવાન સંતોના આદર્શ સંત. યુવાન સંત માટે અને યુવાનો માટે નિષ્કુળાનંદ સ્વામી આદર્શ છે. આદર્શ. ભર જુવાની સંસાર કેમ છૂટે એ યુવાને બતાવ્યું. યુવાનોને 40 વર્ષની ઉંમરે સંસાર છોડ્યો. ભર યુવાનીએ સંસાર કેમ છૂટે
અને સંસાર છોડ્યા પછી યુવાન સંતોએ કેમ રહેવું જોઈએ, બે બતાવ્યું. અદ્ભુત. સાધુ થયા ત્યારે 2 દીકરા હતા. 2 દીકરા, માધવજી અને કાનજી. યાદવ ગામમાં ભગવાન સ્વામિનારાયણે લાલજીને દીક્ષા આપી અને નિષ્કુળાનંદ સ્વામી નામ રાખ્યું અને કીધું કે જાઓ તમારા સસરાને ત્યાં ભિક્ષા માગ્યા હો. ભિક્ષા માગવા ગયા ત્યારે એના પત્ની કંકુબાઈ હાજર હતા. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરીને ભિક્ષા માગી. લાલજીના ઘરવાળા કંકુબાઈ ભિક્ષા લઈને બહાર આવે છે. જોયું ત્યાં તો એને ધણી સાધુના વેશમાં અને રાડ ફાટી ગઈ. માં દોડજે. ત્યાં તો એના માં આવ્યા. બેટા શું થયું? આ તમારા જમાઈ સાધુ થઈ ગયા. ને સાસુનો મગજ ગયો. એવા તાડુકા, પેટ ભરવાની તેવડ નહોતી તો મારી દીકરીને શું કરવા પરિણા? ફોડી નાખ પેટ. નિષ્કુળાનંદ સ્વામી કાંઈ બોલતા નથી. ભિક્ષા આપો. કંકુબાઈને એમ થયું આમ નહીં ગળે. 2 દીકરાને મૂકા, માધવજી અને કાનજીને. જાઓ. 2 દીકરા દોડીને પિતાજીના પગ પકડે છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે ભેંસ નથી તી પારોહો મૂકે. હા, આ લઈ લે. એક ડેબામાં નાખીશ તો 2 ઊંધા પડી જશે. યુવાનોને સંસાર કેમ છૂટે દેખાડવા માટે કોઈ આયોજન નહોતું. નિષ્કુળાનંદ સ્વામીને સાધુ બનાવવાનું કોઈ આયોજન નહીં. સહજમાં સહજાનંદે એને દીક્ષા આપી દીધી. કુળ રે તજીને નિષ્કુળ થયા, જેનું કુળ અવિનાશી રે. મોહ મમતા છોડવી બહુ કઠણ છે, બહુ કઠણ છે. મોહના દોરડા દેખાતા નથી પણ મજબૂત છે બહુ. હા, મોહના દોરડા દેખાય નહીં પણ મજબૂત છે. ભગવાન બુદ્ધ, જેનું નામ હતું સિદ્ધાર્થ, વૈરાગ્ય થયો ને રાતે ભાગ્યા. એની પત્ની યશોધરા યાદ આવી, પુત્ર રાહુલ યાદ આવ્યો. પાછા ઘરમાં આવે છે ત્યારે વિચાર થયું મને કોણ પાછું ઢસડી લાવ્યું? હે? અને વિચાર આવ્યો મને ઢસડી કોણ લાવ્યું? તો મોહ અને મમતા. સુતા પત્ની અને સુતા પુત્રને સિદ્ધાર્થે છોડ્યા છે. જો જાગતા હોત તો કદાચ એને રોકી દેત, પણ આ તો નિષ્કુળાનંદ સ્વામી જાગતા છે. 2 પુત્ર પત્ની. હે? મોહ નથી. સિદ્ધાર્થે સુતા છોડ્યા છે, નિષ્કુળાનંદ સ્વામી જાગતા છોડ્યા છે. સિદ્ધાર્થની પરીક્ષા નથી થઈ, નિષ્કુળાનંદ સ્વામીની પરીક્ષા થઈ છે. 2 વખત. બીજી વખત એની માને પાસે ભિક્ષા માંગવા જાય છે. શેઠફાટ જ્ઞાન ચોરામાં ઉતરા પ્રસંગ બહુ જાણીતો છે. અને નિષ્કુળાનંદ સ્વામી ત્યાં કીર્તન બનાવે છે. મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલ્યા અનાદિ મિટ ગઈ સર્વે ઉપાધિ. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત. મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. બધી ઉપાધિ છોડી દીધી નિષ્કુળાનંદ સ્વામી. 2 પરીક્ષામાં પાસ થયા. એ સીએમની પરીક્ષા હતી. આકરી પરીક્ષા બહુ છે. મોહ અને મમતાની પરીક્ષામાં પાસ થવું બહુ કઠણ છે. ઘણા સંસાર છોડ્યા છે છતાંય મોહ મર્યો નથી, મમતા મરી નથી. કોક કવિએ તો વેદના ઠાલવ્યું છે કે મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું?
આ મારી મમતા મરતી નથી, એનું મારું શું કરવું? માથાના વાળ ધોળા થઈ જાય તો મમતા ન મરે. હે, બહુ કઠણ છે હો. જ્યારે અમારા નિષ્કુળાનંદ સ્વામી અરે નિષ્કુળાનંદ સ્વામી ન હોત તો આ સંપ્રદાયમાં ઘણા સારા સાધુ ન હોત. હું સાધુ થયો છું એ નિષ્કુળાનંદ કાવ્ય વાંચીને. મને એમાંથી જ પ્રેરણા મળી છે, બહુ પ્રેરણા મળી છે નિષ્કુળાનંદ સ્વામીનું પદ. અને અમુક અમુક પદ તો મને બહુ ગમતા. જનુની જીવો ગોપીચંદની પુત્રને પ્રેરો વૈરાગ્ય. આ નિષ્કુળાનંદ સ્વામીના પદ 12 પદ છે, એ મને બહુ ગમતા. સ્વામીનું પદ, હું બલિહારી એ વૈરાગ્ય ને, હું બલિહારી ઉપનો જેને લોકાને ચતુરે ધા ના ગમે સુખાનો સંગજી. હું બલિહારી હે વૈરાગ્ય ને, હું બલિહારી સાંભળજો બરાબર. સુખ ન એ છે તો સંસાર સમજે સ્વપ્ના સમાન જે. વાત ગમે રે વૈરાગ્યની, તન સુખ ત્યાગવા તાન જે. બલિહારી વૈરાગ્યની, બલિહારી વૈરાગ્યની, બલિહારી વૈરાગ્યની, બલિહારી વૈરાગ્યની. હું બલિહારી એ વૈરાગ્યની ઉપજ્યો જેન અંગ. 14 લોકને ચતુર્ધા ન ગમે સુખનો સંગજી. સુખ ન ઈચ્છે તે સંસારનું સમજે સ્વપ્ના સમાનજી. વાત ગમે વૈરાગ્યની, તન સુખ ત્યાગવા તાનજી. એક પ્રસંગ છે નિષ્કુળાનંદ સ્વામીનો. સ્વામી ગઢડાથી આમ જતા હતા વડતાલ બાજુ. રસ્તામાં બોટાદ ગામ આવ્યું. એમાં બોટાદના ભગાદોશી આદિ હરિભક્તો કુવે નાહવા માટે આવેલા. ગામની બારોબાર કૂવો, ત્યાં નાહવા માટે આવેલા, સ્નાન કરતા હતા. અને ત્યાં નિષ્કુળાનંદ સ્વામી પોતાના સંત મંડળને સાથે લઈને ત્યાંથી નીકળ્યા. ભગાદોશી દેખી ગયા, દોડતા આવ્યા, સ્વામીને પગે લાગ્યા. આવીને કે સ્વામી પધારો, રસોઈ કરીને પછી આગળ જજો. સ્વામી કે ના, રોકાવું નથી. શેઠે ને હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો, જમ્યા વિના નહીં જવા દઈએ. સ્વામી કે ચાલો. ગયા ઘરે, રસોઈ બનાવી, બિરંજની રસોઈ. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના માટે જુવારનો રોટલો બનાવેલો. રસોઈ થઈ, ઠાકોરજીને થાળ ધરાણો. સંતોએ માનસી પૂજા કરી અને જમવા બેઠા. સંતો પીરસવા આવ્યા. એ ભગાશેઠની રસોઈ એટલે સામે બેઠા હતા કે સ્વામીને પીરસો. એટલે સંતોએ સ્વામીના પત્રમાં બિરંજ પીરસ્યો. પીરસાઈ ગયો. પછી બધા જમવાનું શરૂ કર્યું એટલે નિષ્કુળાનંદ સ્વામી તો આમ અદબ પડીને બેસી ગયા, જમે નહીં. એટલે ભગાદોશીએ કીધું, સ્વામી જમો ને, કેમ જમતા નથી? એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતે પોતાને કહે છે કે ખા નિષ્કુળાનંદ ખા, તું તો મોટાનો મોબત્તી
મોટાની મોહબ્બતમાં લેવાઈ જા ને, જા ખા. પણ આ અદબ આમનું ભાળી લ્યો, બોલે ખા તું ખા, મોટાનો મોહબ્બતી ખા, મોહબ્બત રાખવી પડે તારે, ખા. પણ ખાય નહીં. ભગાદોશીએ કીધું, સ્વામી તમે જેમ રાજી હોય એમ, તમને અનુકૂળ હોય એમ જમો. નિષ્કુળાનંદ સ્વામીએ એના સંતને કીધું, આ બિરંજ લઈ લ્યો અને જુવારનો રોટલો લાવો, અને જુવારનો રોટલો જમ્યા. હા, સારું સારું ખાવા મળે ને ઉદાસ થઈ જાય, એ તો વૈરાગ્ય હોય તો થાય. નહીં તો આપણે તો નબળું મળે તો ઉદાસ થઈ જઈએ, સારું મળે તો રાજી રાજી થઈ જાય. હા, સારું મળે તો રાજી થાવ કે નહીં તમે? નિષ્કુળાનંદ સ્વામીને ઊંધું હતું, સારું મળે ત્યારે ઉદાસ થઈ જતા. પ્રસંગો બહુ છે નિષ્કુળાનંદ સ્વામીના. સ્વામી ધોલેરાનું મંદિર બાંધ્યું. સ્વામી બહુ કુશળ કારીગર હતા. એને બનાવેલી કમાન આજે પણ ધોલેરામાં દર્શન આપે છે. આમ તો સુથારી કારીગર હતા, છતાંય પથ્થરમાં કમાન ઘડી એને. એ ધોલેરામાં એક દિવસ સ્વામી પૂજા કરી અને દ્રાક્ષ ભગવાનને ધરાવી હતી. 5 દાણા દ્રાક્ષના, એમાંથી 1-2 દાણો મોઢામાં નાખ્યો પ્રસાદીનો જાણીને. એમાં શેઠ બેઠા હતા, એ દેખી ગયા કે સ્વામી દ્રાક્ષ જમે છે. એના છોકરા મૂળજીને કીધા, એ મૂળજી જાતો જલ્દી દ્રાક્ષ લેતો હોય બજારમાંથી. છોકરો દોડતો ગયો, દ્રાક્ષ લાવ્યો અને સ્વામીને આપ્યું. લ્યો સ્વામીએ આ દ્રાક્ષ ભગવાનને ધરાવજો. નિષ્કુળાનંદ સ્વામી તરત એના શિષ્ય મોરાચરણે કીધું, મોરાચરણ મારી પૂજા લાવજે. પૂજા મગાવી, એમાંથી ડબલી કાઢી, થોડીક હતી દ્રાક્ષ, એ હાથમાં લઈને કર્યો ઘા ફળિયામાં, કે તે મને ખાતા દેખો એટલે લાવ્યો ને. બોલો, હા, ગજબના વૈરાગી હો સાધુ, ગજબના વૈરાગી. વડોદરાનો એક પ્રસંગ છે. ગોપાળાનંદ સ્વામીની સાથે નિષ્કુળાનંદ સ્વામી વડોદરા ગયેલા, અને ત્યાં હરિભક્તો રોજ રસોઈ લાવે, દૂધપાકની, જલેબીની, સાટાની, અને રોજ દૂધ લાવે. નિષ્કુળાનંદ સ્વામીના ગમે નહીં. એમાં એક દિવસ નિષ્કુળાનંદ સ્વામીને પ્રાયશ્ચિતનો ઉપવાસ, બીજે દિવસે ઉપવાસને અંતે પારણા કરવાના હોય. એ પૂજા કરી અને જ્યાં પોતાના આસના આવે છે ત્યાં એના શિષ્ય મોરારચરણદાસ એને કીધું, ગુરુ ચાલો પારણા કરી લ્યો. શું છે પારણામાં? આ બરફી. કોણે મોકલાવી? ગોપાળાનંદ સ્વામીએ 5 પડિયા બરફી મોકલાવી છે, બેસી જાઓ જમી લો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પારણું ન કર્યું, જયમાં નહીં. અને એના શિષ્ય મોરારચરણ દીકરે મારી જોડી લાવો. જોડી લાવો એટલે બધું તૈયાર થઈને જવાનું. તમે જેમ બેગ તૈયાર કરો ને બહારગામ જવું હોય એમ, જોડી લાવો. મોરારચરણને તો પેટમાં ફાળ પડી, હજી પારણું કર્યું નથી જોડી. ગુરુ આજ્ઞા થાય એટલે પૂજા ને પત્તર, જોડીમાં બીજું શું હોય? પૂજા પત્તર ને ધોતિયું. એ જોડી ખભે નાખી નિષ્કુળાનંદ સ્વામી આવ્યા ગોપાળાનંદ સ્વામીની પાસે, આવીને દંડવત મંદિર કરવા. ગોપાળાનંદ સ્વામી પૂછ્યું, જોગી પારણા કર્યા? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે ના સ્વામી, પારણા તો નથી કર્યા, પણ એક વાત કેવી છે તો કહો. એટલે નિષ્કુળાનંદ સ્વામી બેસીને વાત આદરી કે ગામ હતું ને ગામમાં એક ડોશીમાં રહેતા હતા. એ ડોશીમાં ગામના ગોંદરે છાણ મેળવવા જાય. મોટો હુંડલો ભેરો છાણનો. ડોશીમાની ઉંમર મોટી, સુંડલો માથે ચડે નહીં. કોઈક માણસની રાહ જોતા હતા, ત્યાં કુંવર નીકળો. એટલે ડોશીમાં કીધું, હે બેટા આ સુંડલો ચડાય ને. એટલે કુંવરે સુંડલો ચડાવ્યો. ડોશીમાં રાજી થયા. માજી મને ઓળખો છો? ના, હું અહીંના રાજાનો કુંવર છું. સારું બેટા, સારું, ભગવાન તને ખૂબ સુખી કરે. મારા લાયક કંઈક કામ હોય તો કહેજો, કુંવરે કીધું. ડોશીમાં કે ભલે. પછી તો ઘણો સમય વયો ગયો. એક દિવસ ડોશીમાં
પાણી ભરવા ગયેલા, ઘર ખુલ્લું રહી ગયેલું અને પેલી ઘંટી હાથે દળવાની, એમાં લોટ હોય એટલે કૂતરી ચાટતી હતી. ડોશીમાં પાણીનું બેડું ભરીને આવે, પાણી હારે બેડું મૂકીને કૂતરીને કે હળ કૂતરી, ત્યાં તો કૂતરી હામી થઈ. એટલે ડોશીમાં કે ઊભી રહે, હમણાં તારો વારો છે એમ કહીને ગયા કુંવરની પાસે. કુંવરે પૂછ્યું, ડોશીમાં બોલો શું કામ છે? તો મારા ઘરમાં કૂતરી પેસી ગઈ છે, નીકળતી નથી. કુંવરે તો તરત હુકમ કર્યો, કોણ છે હાજર? ત્યાં તો સૈનિકો આવ્યા. જી મહારાજા, જી મહારાજા કરતા બોલો, જાઓ તોપ લઈને એ કૂતરીને તોપે દઈ દો. અને ભાઈ સૈનિકો તોપ લઈને નીકળ્યા. ડોશી મેં કીધું, જો ઓલી કૂતરી તોપ મારી સીધી, જો કૂતરી તો ઉડી ગઈ પણ કુબોય ઉડી ગયો. આ દૃષ્ટાંત નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને આગળ કહે છે. અને પછી કીધું, સ્વામી આ મારું શરીર છે ને એ કુબો છે, હું ડોશીમાની જગ્યાએ છું. મારા પેટમાં જે ભૂખ છે ને એ કૂતરી છે, અને તમે રાજકુમારની ઠેકાણે છો. મારી આ ભૂખરૂપી કૂતરીને કાઢવાને માટે 5 બરફીના પળિયા મૂક્યા તમે. એ તોપ છે, મારી કુબો કેમ હાજો રહે, ઉડી જશે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે જોગી તમને ઠીક લાગે એમ પારણા કરો. પછી ખુરમાના પારણા કર્યા. હું બલિહારી વૈરાગ્યની, બલિહારી વૈરાગ્યની, હું બલિહારી વૈરાગ્યની, હું બલિહારી વૈરાગ્યની. રાત દિવસ રુદિયામાં વર્તે એનો વિચારજે. હું કોણને જઈશ ક્યાં, કારો તેનો નિર્ધારજે. હું બલિહારી વૈરાગ્યની, બલિહારી વૈરાગ્યની, હું બલિહારી વૈરાગ્યની, બલિહારી વૈરાગ્યની. આવા વૈરાગ્ય વાળા હતા નિષ્કુળાનંદ સ્વામી, જેણે સંપ્રદાયની બહુ મોટી સેવા કરી છે. ધોલેરાનું મંદિર તો બાંધ્યું જ છે, પણ સાહિત્યની સેવા અદ્ભુત છે. 23 ગ્રંથો બનાવ્યા. 23 પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા, વચન વિધિ, સાર સિદ્ધિ, હરિબળ ગીતા, ભક્તિ નિધિ, ધીરજ આખ્યાન, હૃદય પ્રકાશ, મન ગંજન, હરિવિચરણ, હરિસ્મૃતિ, ગુણગ્રાહક, કલ્યાણ નિર્ણય, 64 પદી, અરજી વિનય, અવતાર ચિંતામણી, ચિન્હ ચિંતામણી, પુષ્પ ચિંતામણી, લગ્ન શુકનાવલી, યમદંડ, વૃત્તિ વિવાહ, શિક્ષાપત્રી અને 23મો ગ્રંથ ભક્ત ચિંતામણી. 23 ગ્રંથ. એમાં ભક્ત ચિંતામણી ગ્રંથ એ તો સ્વામી અદ્ભુત બનાવ્યો છે, અદ્ભુત. આ ભક્ત ચિંતામણી ગ્રંથ, એમાં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો છે. એ સાગર છે, સાગર. એમાં ભક્તિ છે, તરંગ છે. સમુદ્રના તરંગમાં જેમ આપણે નાતા હોય ને, એમ આ ભક્તિરૂપી તરંગમાં કોણ
સ્નાન કરે છે? તો કે હંસ મંડલી. હંસ મંડલી એમાં હંસો એ ભક્તિરૂપી તરંગની અંદર સ્નાન કરે છે. એવા ભક્ત ચિંતામણી ગ્રંથ છે. આવા તો પરમહંસો ડૂબકી મારે છે. પરમહંસો મહાસાગર છે, ભક્તિનો મહાસાગર. ભક્ત ચિંતામણી ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી પોતાના શબ્દોમાં લખે છે. આ ગ્રંથનો મહિમા ગાતા પોતે જ લખે છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જય જય ચિંતવે તે થાય કામ રે. માટે આ કથા સાંભળા જેવી રે નથી, બીજી કથાઓ યા તેવી રે. માટે આ કથા સાંભળવા જેવી રે નથી, બીજી કથાઓ તેવી રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જય જય ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જય જય ચિંતવે તે થાય કામ રે. તે ગાય સુણે જયા ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. તે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. સુખ સંપત્તિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે. સુખ સંપત્તિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જય જય ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જય જય ચિંતવે તે થાય કામ રે. સ્વામી કે છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે જે ચિંતવે તે તે થાય. ચિંતામણી ભક્તને માટે આ ચિંતામણી છે. જે જે ચિંતવે તે તે પ્રાપ્ત થાય. પણ ચિંતવન કરતા આવડવું જોઈએ. ઘણાને ચિંતવન કરતા જ ના આવડે. લો એક બ્રાહ્મણ ચાલ્યો જતો હતો, ખબર નહીં ઉનાળાનો સમય, તાપ લાગ્યો એટલે ઝાડ નીચે બેઠો ને ઝાડ બરાબર કલ્પતરું ઝાડ, છાંયે બેઠો, ટાઢો છાંયો લાગ્યો એટલે એને વિચાર છે કે ઓહ તરસ બહુ લાગી છે, ઠંડુ પાણી હોય ને તો પી લો. ત્યાં તો ઠંડા પાણીની માટલી આવી, પાણી પીધું. પછી વિચારે ભૂખ બહુ લાગી છે, જો ખાવાનું હોય ને તો મજા પડી જાય. ત્યાં તો ભાઈ સરસ મજાનો થાળ આવ્યો, જમ્યો. એને એમ થયું બહુ જમ્યો છું, હવે જો ઢોલિયો હોય ને તો ઘડીક આરામ કરું. ત્યાં તો ઢોલિયો આવ્યો. ઢોલિયો પર શું તો આમ અધર જોયું તો એ કલ્પતર ઝાડની સરસ મજાની ડાળી એકદમ સીધી. એને એમ થયું કે બહુ સરસ મજાનું સીધું લાકડું છે, કાપી લીધું હોય તો કામ લાગે. કુવાડો હોય ને તો કાપી લઉં. ત્યાં તો કુવાડો દેખો ઉપર. કુવાડો તો છે માથે પડ્યો તો માથું ફાટી જતી, પડ્યો ફાટ્યું. લો કલ્પતરું ઝાડ નીચે બેઠો હતો પણ ચિંતન અવળું કર્યું. સમજાય છે ને? એમાં ભક્ત ચિંતામણી ગ્રંથ છે, પણ ચિંતવતા આવડવું જોઈએ. હેતે ગાય સુણે જા ગ્રંથ, તેનો પ્રભુ પૂરે મનોરથ. સુખ સંપત્તિ પામે તે જન, રાખ્યા ગ્રંથ કરી જતન. શીખે શીખાવે, લખે લખાવે, તેને ત્રિવિધિ તાપ ન આવે. આવ્યા કષ્ટમાં કથા કરાવે, થાય સુખ દુઃખ નેળે ના આવે રે. કંઈક દુઃખ આવ્યું હોય ને આ કથા કરે ભક્ત ચિંતામણીનું તો દુઃખ ટળી જાય. માટે હરિભક્તને તો આ ભક્ત ચિંતામણી ગ્રંથ એની જ કથા પિતૃની પાછળ પણ કરાય અને આપણે પણ વંચાય.
હવે સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથની શુભ શરૂઆત કરે છે. ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા પહેલા સ્વામી પહેલો શબ્દ કયો વાપરે છે ભક્ત ચિંતામણી ગ્રંથમાં? મંગલ મૂર્તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનું. ભક્ત ચિંતામણી ગ્રંથની શરૂઆત કરતા સ્વામી મંગલ શબ્દથી કરે છે. મંગલ શબ્દથી ભક્ત ચિંતામણી ગ્રંથની શરૂઆત કરે છે. મંગલ મૂર્તિ મહાપ્રભુ. મંગલ સ્વામી બહુ વિવેકી છે, બુદ્ધિશાળી છે, અનુભવી છે, જ્ઞાની છે, એટલે એને મંગલ શબ્દ પેલો મૂક્યો છે. મંગલ શબ્દના અર્થ બૃહદકોશમાં લખ્યા છે, 7 અર્થ લખ્યા છે. મંગલનો પહેલો અર્થ થાય છે શુભ. મંગલ એટલે શુભ. મંગલનો બીજો અર્થ થાય છે ભાગ્યશાળી. મંગલનો ત્રીજો અર્થ થાય છે સુકન્યાળ. મંગલનો ચોથો અર્થ થાય છે સુખ સમૃદ્ધિ. મંગલનો 5મો અર્થ થાય છે સદભાગ્ય. મંગલનો 6થો અર્થ થાય છે હિત કલ્યાણ. અને મંગલનો 7મો અર્થ થાય છે મંગલ ગ્રહ. આ 7 અર્થ થયા: શુભ, ભાગ્યશાળી, સુકન્યાળ, સુખ સમૃદ્ધિ, સદભાગ્ય, હિત કલ્યાણ અને મંગલ ગ્રહ. આમાંથી સ્વામી કયો અર્થ લીધો? હે, આ કયો અર્થ લીધો? સ્વામી કે આ એકે મને મંગળ ખપતો નથી. અમારે માટે મંગળ શું? મંગલ મૂર્તિ મહાપ્રભુ. અમારા માટે મંગળમાં જો કોઈ હોય તો મૂર્તિ સહજાનંદની, એ જ અમારા માટે મંગળ, બીજું કોઈ મંગળ નહીં. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. અમારા માટે મંગલ મૂર્તિ, બસ મૂર્તિ. સ્વામી હરિસ્મૃતિ ચિંતામણીમાં બહુ સરસ લખ્યું છે. અમારા માટે મૂર્તિ છે એ જ મંગળકારી છે, એ જ અમારા માટે સુખકારી છે. માટે મૂર્તિ મંગળ મૂળ સુખકારી જે. 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 એથી પામ્યા સુખયા તોડ સુખકારી જે. એથી પામ્યા સુખ તોડ સુખકારી જે. મંગલ મૂર્તિ ને પ્રતાપ સુખકારી જે. મંગળ મૂર્તિ ને પ્રતાપ સબ ગાઈએ. સુખકારી જે. મંગળ મૂર્તિ ને પ્રતાપ સુખકારી જે. મંગળ મૂર્તિ ને પ્રતાપ સુખકારી જે. સ્પર્શે પ્રજળે પૂર્ણ
પાપ સુખકારીજી સ્પર્શ પ્રજળે પૂરણ પાપ સુખકારી મંગળ મૂર્તિના ગુણ ગાવતા સુખકારીજી મંગળ મૂર્તિના ગુણ ગાવતા સુખકારી મંગળ મૂર્તિનું ધ્યાન ધરતા સુખકારીજી મંગળ મૂર્તિ જ્ઞાન ધરતા સુખકારી થાય અંતરમાં સુખ સમરતા સુખકારીજી થાય અંતરમાં સુખ સમરતા સુખકારી મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી કે મંગળ મૂર્તિ અમારા માટે સહજાનંદ છે અને સુખકારી છે. મંગળ મૂર્તિ જોઈ મન રાતો રે સુખકારીજી. મંગળ મૂર્તિ જોઈને મેં મને સુખકારી જય. મંગળ મૂર્તિ જોતા મારે સુખકારીજી. મંગળ મંગળ શબ્દ જ વાપર્યો છે પણ મૂર્તિની આગળ મૂકો છે. અમારા માટે મંગલમાં મંગલ જો કોઈ હોય તો મૂર્તિ સહજાનંદની મૂર્તિ. હે આથી મંગલ અમારા માટે બીજું કોઈ નહીં. આજ મંગળ, આજ અમારા માટે કલ્યાણ. મૂર્તિ એટલે તો આપણા નંદ સંતોએ મૂર્તિનો મહિમા બહુ ગાયો છે, મૂર્તિના કીર્તનો બહુ બનાવ્યા છે. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ, એની આપણે કથા કરી હતી ત્યારે પ્રેમાનંદ સ્વામીના પદમાં આપણે ગાયું હતું કે વાલા તારે મૂર્તિ તેરા સ્વરૂપ રસિક જોઈને જીવે રે લો. સબ ગાઈએ તેરા સ્વરૂપ રસિક જોઈને જીવે રે લો. વાલા તારે મૂર્તિ તેરા સ્વરૂપ રસિક જોઈને જીવે રે લો. તારી મૂર્તિ અધીર સ્વરૂપ રસિક જોઈને જીવે રે લો. વાલા તારું રૂપાયાનું પામ ગૌર મૂર્તિ મનામાં ગમે રે લો. વાલા તારું રૂપાનો પામ ગૌર મૂર્તિ મનમાં ગમે રે લો. વાલા તારી મૂર્તિ તેરા સ્વરૂપ રસિક જોઈને જીવે રે લો. વાલા તારી મૂર્તિ અધીર સ્વરૂપ રસિક જોઈને જીવે રે લો. તો સ્વામી મંગલ શબ્દથી મૂર્તિ લીધી છે. મંગળ મૂર્તિ કોણ? મંગલ મૂર્તિ મહાપ્રભુ. મહાપ્રભુ પણ કોણ? વળી કોઈને પ્રશ્ન થાય તો સ્વામી ચોખવટ કરી. મંગલ મૂર્તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. કોણ સહજાનંદ? ભક્તિ ધર્મ સુત શ્રી હરિ. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ. કેવા છે ભગવાન? પરમ કૃપાળુ છો તમે. બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે ભગવાન. એને શરણે જે કોઈ જાય એના પર બહુ દયા કરે છે, બહુ કૃપા કરે છે. એ કૃપાનો સાગર છે, દયાનો સાગર છે. કહા કહું હરી કરુણા તેરી, પશુ મિટાઈ મનુષ્ય મોહે કીનો. હે પોષત અન્ન જળ સાંજ સવેરી.
બહુ કૃપાળુ છે, હો, બહુ દયાળુ છે, બહુ દયાળુ છે, પરમ દયાળુ છે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, દયાળુ તો છે પણ કેવા? પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું, નામ વારંવાર હું શીશ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. શ્રી કૃષ્ણ શબ્દ વાપરો છે એટલે ગણાય વૃંદાવનમાં વહી ગયા છે. શ્રી કૃષ્ણ શબ્દ આવે ને એટલે મોટા ભાગના વૃંદાવનમાં વયા જાય. પણ બૃહદ શબ્દકોશમાં કૃષ્ણના ઘણા બધા અર્થો લખ્યા છે. કૃષ્ણ એટલે કાળું થાય, કૃષ્ણ એટલે દુષ્ટ ખરાબ થાય, કૃષ્ણ એટલે કાળો રંગ, કૃષ્ણ એટલે કૃષ્ણ પક્ષ, કૃષ્ણ એટલે વ્યાસ મુનિ, કૃષ્ણ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અને કૃષ્ણ એટલે કુંતી પક્ષે પાંડવોના મામાત ભાઈ. વ્યાસ માટે કૃષ્ણ શબ્દ વપરાયો છે, અર્જુનને માટે કૃષ્ણ શબ્દ વપરાયો છે. એક નાગ એનું નામ કૃષ્ણ હતું. એક પર્વત છે કુશદ્વીપમાં, એક પર્વત એનું નામ પણ કૃષ્ણ છે. કાર્તિકેય સ્વામી એનું નામ પણ કૃષ્ણ છે. એક મહર્ષિનું નામ પણ છે. આ બધા જ મહાભારતની અંદર નામ આવે છે. કૃષ્ણ એટલે શિવનું નામ પણ કૃષ્ણ છે, હો, શિવ. શિવ સહસ્રની અંદર એક નામ આવે છે, મહાદેવાય કૃષ્ણાય. આશ્વમેધિક પર્વની અંદર આ શિવનું કૃષ્ણ નામ આપ્યું છે. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પૃથાસુતમ. થમ કૃષ્ણ શબ્દ જુદા જુદા માટે વાપર્યો છે. હવે બરાબર થોડું ધ્યાન દેજો. પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી જે કૃષ્ણ શબ્દ વાપર્યો છે એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એને માટે વાપર્યો છે. ભાગવતમાં ધ્રુવે કૃષ્ણ શબ્દ વાપર્યો છે. ઇતિ ઉતાન પદ પુત્રો ધ્રુવો કૃષ્ણ પરાયણ. ભાગવત ચોથો સ્કંદ 12મો અધ્યાય 38મો શ્લોક. મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ, ભાગવતમાં કથા આવે છે. મનુ મહારાજ એના પુત્ર ઉતાનપાદ અને ઉતાનપાદના પુત્ર ધ્રુવ થયા. ધ્રુવ મનુ મહારાજની બીજી જ પેઢીએ થાય. થોડું ધ્યાન દેજો. ધ્રુવ મનુ મહારાજની બીજી પેઢીએ થાય. અને પછી ગોકુળમાં જે કૃષ્ણ ભગવાન પ્રગટા એ મનુ મહારાજની 51મી પેઢીએ થાય. બરાબર ને? તો અહીંયા ધ્રુવ કૃષ્ણ પરાયણ હતા એવું ભાગવતમાં લખ્યું છે. તો કયા કૃષ્ણ? ગોકુળમાં જન્મા તે તો ત્યાર પછી 51મી પેઢીએ જન્મા છે. ઇતિ ઉતાન પાદા પુત્ર ધ્રુવો કૃષ્ણ પરાયણ. એ કૃષ્ણ પરાયણ હતા. તો કૃષ્ણ શબ્દ અનાદિ શબ્દ છે. પ્રહલાદે પણ ભાગવતમાં વિલા છે. ભાગવતના સપ્તસ્કંધમાં 5મો અધ્યાય 30મો શ્લોક. મતિર્ન કૃષ્ણો પરત સ્વાતો વા. હવે પ્રહલાદ તો સતયુગમાં થઈ ગયા. જળ ભરતે રહુગણ રાજાને ઉપદેશ આપ્યો છે ત્યારે એને કૃષ્ણ શબ્દ વાપર્યો છે. તો આમ કૃષ્ણના ઘણા બધા અર્થો છે. પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કીધું છે શ્રી કૃષ્ણ સર્વાધીશ. તો એક કૃષ્ણ નામ ભગવાન સ્વામિનારાયણનું પણ હતું. માર્કેન્ડ મુનિએ એ બાળ ઘનશ્યામનું નામ પાડ્યું, નામકરણ કર્યું ને, ત્યારે એક નામ કૃષ્ણ રાખ્યું, બીજું નામ હરિ રાખ્યું. હરિ અને કૃષ્ણ બંને મળીને હરિકૃષ્ણ. તો કૃષ્ણનો અર્થ થાય છે દુઃખને ટાળે તે કૃષ્ણ. કર્ષતિ દુઃખાની ઇતિ કૃષ્ણ. દુઃખોને ટાળે એનું નામ કૃષ્ણ કહેવાય. તો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી શું શબ્દ વાપરે છે?
પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. સર્વાધીશ સ્વામી આગળ ભક્ત ચિંતામણીમાં લખે છે, ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કરતા સર્વ નિયંતા અંતર્યામી. હે મહારાજ તમે કેવા છો? આ મંગલાચરણનું પ્રકરણ છે, પહેલું પ્રકરણ. ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વ કરતા નિયંતા અંતર્યામી. સર્વ કારણના કારણ નિર્ગુણ, સ્વયં પ્રકાશ સહોના સ્વામી. સર્વે કારણના કારણ છો તમે, નિર્ગુણ છો, સ્વયં પ્રકાશ છો, સહુના સ્વામી છો. વિશેષણો તો જો કેવા સરસ મજાના વાપરા છે. સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા મુક્ત અનંત કોટી ઉપાસે મળી, અનંત કોટી બ્રહ્માંડની કરે ઉત્પત્તિ સ્થિતિને લય વળી. પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન મહતાત્વદિક શક્તિ ઘણી, તેના પ્રેરક અનંત કોટી બ્રહ્માંડના તમે ધણી. અનંત કોટી બ્રહ્માંડના તમે ધણી એવા શ્રી કૃષ્ણ કિશોર મૂર્તિ, કોટી કંદર્પ દર્પ હરો, આપ ઈચ્છાએ અવતરી યુગો યુગ જનના કારજ કરો. આવા કૃષ્ણ કિશોર મૂર્તિ હે અનંત કોટી બ્રહ્માંડના માલિક, સર્વજ્ઞ સર્વ કારણના કારણ, નિર્ગુણ સ્વયં પ્રકાશ, અક્ષરધામના ધામી એવા શ્રી કૃષ્ણ. સ્વામી આગળ લખે છે, હવે અક્ષરધામનું વર્ણન કરે છે. અક્ષરધામના નામ બતાવે છે. અહીંયા 9 નામ બતાવ્યા છે અક્ષરધામના. કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ સમમ, પ્રકાશક દેવ્ય ધામ છે. અતિ શ્વેત સચ્ચિદાનંદ, બ્રહ્મપુર અમૃત અપાર. પરમ પદ આનંદ બ્રહ્મ ચિદાકાશ કહે નિરધાર. એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. બહુ સરસ મજાની ચોખવટ કરીશ. છતાંય આ દેખાય નહીં કોઈને તો પછી હવે કૃષ્ણ કહેવાય. અક્ષર કેવું છે? અતિ શ્વેત સચ્ચિદાનંદ, અમૃત અપાર, જેનો પાર ન પામી શકાય. પણ અક્ષરધામનું કોઈ માપ જ ન લખ્યું છે. અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત. એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીં લખે છે અતિ અપાર, બ્રહ્મપુર અમૃત અપાર. તો પેલું નામ અક્ષર, બીજું અતિ શ્વેત સચ્ચિદાનંદ, પાંચમું અમૃત, છઠ્ઠું અપાર, આનંદ બ્રહ્મ, કોટી સૂર્ય ચંદ્ર સમ દિવ્ય ધામ, બ્રહ્મપુર પરમ પદ ચિદાકાશ અને અક્ષરધામ. આ 9 નામ બતાવ્યા છે નિષ્કુળાનંદ સ્વામીએ અક્ષરધામના. આ અક્ષરધામના અધિપતિ એવા જે શ્રી કૃષ્ણ સર્વાધીશ, એને હું વંદન કરું છું. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું, નામું વારંવાર હું શીશ. એવા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એને હું વંદન કરું છું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. આજ સુધી અક્ષરધામ કોઈને ખબર જ નહોતી. શ્રીજી મહારાજે આવીને આ ધરતી ઉપર અક્ષરધામનું નામ આપ્યું છે. અને સ્વામિનારાયણ નામ કોઈને ખબર નહોતી. આ બે કોઈને ખબર નહોતી. એક સ્વામિનારાયણ નામ અને અક્ષરધામ. આ બે નામ મહારાજે આપેલા છે. ને સહજાનંદ તો ગુરુએ નામ પાડ્યું છે, પણ સ્વામિનારાયણ નામ પોતે પાડ્યું છે. સહજાનંદ અને નારાયણ મુનિ એ બે ગુરુએ નામ પાડ્યા. ઘનશ્યામ નામ ભક્તિ માતાએ પાડ્યા. હરિકૃષ્ણ કૃષ્ણ એ માર્કેન્ડ મુનિએ પાડ્યા. નીલકંઠ વર્ણીએ ગોપાળ મુનિએ પાડ્યું, ગોપાળ યોગીએ. સરજુદાસ મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું, પણ સ્વામિનારાયણ પોતે નામ પાડ્યું. અક્ષરધામના ધામી
ચાલો એની એક ધૂન બોલાવી લઈએ. સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની જય, 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 અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની 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 જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની 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 જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની 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 જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, અક્ષરધામની જય બોલો જય, સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની જય, સ્વામી નારાયણની જય, સ્વામી નારાયણની જય, સ્વામી સહજાનંદની 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 જય, સ્વામી નારાયણની જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, હરે ધામની જય બોલો જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, ધામની જય બોલો જય, સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની 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 જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, ધામની જય બોલો જય, અક્ષરધામ ધામીની જય બોલો જય, ધામની જય બોલો જય, સ્વામી સહજાનંદની જય, સ્વામી નારાયણની 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 જય, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સહજાનંદ આનંદ કંદ જગવંદ જેહનું નામ છે, સમરતા અગ ઓગ નાશે
સંતને સુખધામ છે. એવા નામને પામી આપ એકડયા યવની ફરો, દય દર્શન જનને અનેક જીવના યગહરો. એવા અક્ષરધામમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ આ ધરતી ઉપર પ્રગટ થયા અને સહજાનંદ નામ ધારણ કરી અને આ ધરતી ઉપર વિચરણ કરો છો. એવા સમર્થ પ્રભુ, એવા સમર્થ સ્વા પ્રભુ શ્રી હરિ શુદ્ધ બુદ્ધિ દીજીએ. નિજ દાસ જાણી દીન બંધુ કૃપાળુ કૃપા કીજીએ. હે મહારાજ, આવા સમર્થ તમે મહારાજ અમને શુદ્ધ બુદ્ધિ દેજો. શા માટે બુદ્ધિ દેજો? તો સ્વામી અહીં કરે છે. સ્વામી અહીં કહે છે, તવ ચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે અતિ, શબ્દ સર્વે થાય સવળા આપજો એવી મતી. સ્વામી મહારાજની વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, હે મહારાજ, તમારા ચરિત્રો ગાવાનો મને હૃદયમાં બહુ ઉમંગ છે, આનંદ છે. તમારા ચરિત્રો ગાવા છે, લખવા છે, પણ હું કાંઈ ભણ્યો નથી, મને કાંઈ આવડતું નથી, માટે શબ્દ બધા સવળા થઈ જાય મારા માટે. આમ પ્રભુને વંદના કરીને પછી નિષ્કુળાનંદ સ્વામી સંતને વંદના કરે છે. વળી સાચા સંતને હું લળી લળી લાગુ પાયો, વળી સાચા સંતને હું લળી લળી લાગુ પાય. કરો કૃપા ગ્રંથ કરતા વિઘન કોઈ ન થાય. એક જ મિનિટ પાવર બદલાવવો પડશે. બદલાવી નાખો. સ્વામી સંતને વંદના કરે છે. પેલા ભગવાનને વંદના કરી, પછી સંતને, પછી હરિભક્તોને. હરિજન મન મગન થઈ એવી આપજો આશીષ, શ્રી હરિના ગુણ ગાતા સુણતા હર્ષવાધે હમેશ. હરિભક્તોને હું વંદના કરું છું, નિષ્કુળાનંદ સ્વામી કહે છે. તમે એવી મને આશીષ આપો. હે હરિભક્તો, તમે એવી મને આશીષ આપો કે હરિગુણ ગાતા સુણતા મને હૃદયમાં આનંદ વાધે. ત્રણની આશીષ માંગી. કૃપા, ભગવાનની કૃપા, સંતની આશીષ અને હરિભક્તોની આશીષ. બસ આ ત્રણ જ જોઈએ હરિગુણ ગાવામાં. ચોથી કઈ જરૂર જ નથી. સમજાય છે? નિષ્કુળાનંદ સ્વામી કહે છે. અને ત્રણ આપણા જીવનમાં આવી જાય તો આપણા માટે અક્ષરધામ દૂર નથી. પણ ઘણાને ભગવાન રાખવા છે ને સાધુની સાથે વેર, અને હરિભક્તો તો ગમતા નથી. હરિભગતની સાથે તો કાતરું મારે. બોલો, ભગવાન, સાધુ અને હરિભગત ત્રણ તો જોઈએ જોઈએ ને જોઈએ જ. જેને અક્ષરધામમાં જવું છે એના માટે ભગવાન ને ભગવાનના સંતો ને ભક્તો એમાં જ હેત રાખવું, એ જ સાચા સગા છે. તમે અમારા સગા છો, પણ તમને કોઈ દિવસ એવું થયું નથી કે સ્વામી અમારા સગા છે? થયું કોઈ દિવસ તમને? સાચું કહો. હા, વેવાઈને તમે સગા માનો, જમાઈને સગા માનો, સાધુને નહીં. લો, માનજો આજથી. હે,
જમાઈ આવ્યા હોય તો અડધા અડધા થાય ને સાધુ આવ્યા હોય તો પોણા પોણા થાય. આ તો ગાયું છે સંતોએ. ચાલો એક કડી ગોળાવી દઉં. સગાયા મારા એ સતસંગી નર નારી જો મારા સત્સંગી અરે સગાયા મારા સતસંગી નર નારી જો સગાય મારા સત્સંગી નર નારી જો હેત હંમેશા હરિ ભક્ત તણા પરિવાર હેત હંમેશા હરિ ભક્ત તણા પરિવાર હેત હંમેશા હરિ ભક્ત તણા પરિવાર હેત હંમેશા હરિ ભક્ત પરિવાર મળ્યા રે મુજને મન ગમતા મહારાજ જો મળ્યા રે મુજે મન ગમતા મહારાજ જો પુણ્ય ફળા પૂર્વે નાયા જવતારમાં પુણ્ય ભયા પૂર્વે પુણ્ય ફળા પૂર્વે નાયા જવતારમાં પુણ્ય ભયા પૂર્વે વળી સાચા સંતને હું લળી લળી લાગુ પાય કરો કૃપા ગ્રંથ કરતા વિઘન કયન થાય હરિજન મન મગન થઈ એવી આપજો આશીષ શ્રી હરિના ગુણ ગાતા સુણતા હર્ષવાધે હમેશ સર્વે મળી સહાય કરજો સંતો હરિભક્તો આ બધા જ સર્વે મળી સહાય કરજો મન ધારજો મેં રયતી પ્રકરણ સર્વ એમ સૂજે જેમ અર્કમાં અણુ ગતિ જૂના જમાનામાં ઓલા દેશી નળિયાવાળા મકાન હતા ને ઓલું ચાંદરડું પડતું હોય તમે જોયું ને હે કિરણ હોય સૂર્યનું પ્રકાશ એમાં ઓલા રજકણ ઉડતા હોય અણુ દેખાય એમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે હે જેમ અર્કમાં અણુ ગતિ એ દેખાય ને એમ મને બધા શબ્દો સર્વે સવડા થઈ જાય. સંસ્કૃત પ્રાકૃત શબ્દે ગ્રંથ કવિએ બહુ કર્યા મનોરંજન બુદ્ધિ મંજન એવી રીતે અતિ ઓચરા. સંસ્કૃતમાં બહુ ગ્રંથો લખ્યા છે હે મનોરંજન ને બુદ્ધિ મંજન. ગદ્ય પદ્ય ને છંદ છપાઈ સાંભળતા બુદ્ધિ ગળે એવું જાણી આદર કરતા મન પહોંચે નહીં પાછું વળે. હું કાંઈ ભણ્યો નથી નિષ્કુળાનંદ સ્વામી કે ગદ્ય પદ્ય છંદ છપાઈ સંસ્કૃત હું કાંઈ ભણ્યો નથી. મહારાજ હવે તો તમે હિંમત દો તો તમારા ચરિત્રો ગાવાની ઈચ્છા છે. આ બધું હું લખું છું એ પણ તમારા પ્રતાપ થકી. તમારા પ્રતાપ થકી પાંગડો પર્વત ચડે. તમારા પ્રતાપ થકી અંધને આંખો જડે. તમારા પ્રતાપ થકી મુખે વેદ ભણે. તમારા પ્રતાપ થકી રંક તે રાજા બને. એવો પ્રતાપ ઉરધારી આદરું છું આ ગ્રંથને. મારા પ્રતાપથી નહીં તમારા પ્રતાપથી આ ગ્રંથ આદરું છું. માટે વિઘન કોઈ વ્યાપે નહીં સમર્થતા સમર્થને. હરિકથા હવે આદરું સદમતી શ્રોતા જે સાંભળે શ્રવણે શુણતા સુખ ઉપજે ને તાપ તન્ના તે ટળે. ભવ દુઃખ હારી સુખકારી સારી કથા આ અનુપમ છે. પ્રગટ ઉપાસી જનને સાંભળતા સુખરૂપ છે. લ્યો આ તો પ્રગટ ઉપાસી હોય એને આ કથા બહુ ગમશે બહુ ગમશે. આમ કરીને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી મંગલાચરણનું પહેલું પ્રકરણ સમાપ્ત કર્યું અને હવે બીજા પ્રકરણની અંદર સ્વામી પછી ફરીને સંતને વંદના કરે છે.
સંતને 2 વખત વંદના કરી, પેલા પ્રકરણમાં કરી અને હવે બીજા પ્રકરણમાં. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય. આદરુયા ગ્રંથને જેમાં વિઘ્ન કોયન થાય. આદરુયા ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. આખું બીજું પ્રકરણ ભક્ત ચિંતામણીનું સંતને વંદના છે. સંતને વંદના. સ્વામીએ લખે છે, સર્વે સંત સુજાણને પ્રથમ લાગી હું પાય. આદરું આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. સંતને હું વંદના કરું છું. શા માટે? મારે આ ગ્રંથ રચવો છે. હે સંતો, તમે કૃપા કરજો, આ ગ્રંથ રચવામાં કોઈ પ્રકારનું વિઘ્ન ના આવે. તમે એમ કહેશો સંતને વંદન, તો કે હા, કારણ સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંતની કૃપા હોય તો આ લોકમાં સુખી થાય ને પરલોકમાં સુખી થાય. ગઢડામાં નૃસિંહાનંદ સ્વામી લખો કંદોઈની પાસેથી રોજ પેંડાના ગાંઠિયા મગવે. અને લખો કંદોઈ રોજ ગાંઠિયા લાવે, પેંડા લાવે. નૃસિંહાનંદ સ્વામી ભગવાનને ધરાવે અને પછી કોઈ સારા સંત હોય એને આપે, હરિભક્તોને આપે. આમ રોજ મગાવે. અને લખો કંદોઈ પણ રોજ લાવે. પણ કોઈ દિવસ નૃસિંહાનંદ સ્વામી પોતે જમે નહીં. એક દિવસ નૃસિંહાનંદ સ્વામીના શિષ્ય નારાયણ વલ્લભદાસ સ્વામી એણે કીધું, ગુરુ, તમે રોજ પેંડા ને ગાંઠિયા લખો કંદોઈની પાસે મગાવો છો, પણ લખો કંદોઈની પરિસ્થિતિ તમે જાણો છો, ગરીબ છે, અને પાછા તમે તો ખાતા નથી, બીજાને આપી દો છો. ત્યારે નૃસિંહાનંદ સ્વામી કહે છે કે નારાયણ વલ્લભને કે સાંભળ, મારે લખો કંદોઈને દુબળો નથી રહેવા દેવો, એને આસામી બનાવવો છે, એને મોટો બનાવવો છે, એટલે હું રોજ મગાવું છું. સેવા કરતા કરતા નૃસિંહાનંદ સ્વામીની કૃપા થઈ અને લખો કંદઈ બહુ મોટા આસામી બન્યા છે. સંત કૃપાથી શું ન થાય? હે, શું ન થાય? રાજકોટમાં માવાભાઈ કળિયા હતા. બહુ ગરીબ પરિસ્થિતિ, બહુ ગરીબ પરિસ્થિતિ. ગુણાતીતાનંદ સ્વામી આવેલા. બાબા ભગત સ્વામીને દર્શન કરવા જાય છે. પગે લાગીને કે સ્વામી, બહુ ગરીબ છું, શું કરું? સ્વામી કે જા 2 પૈસાના ગાંઠિયા લેતા હોઉં, કળી બજારના ગાંઠિયા. દોડતો ગયો ગાંઠિયા લેવા. કોકે કીધું પણ સંતો બજારનું નથી ખાતા. પાછો આવીને બેસી ગયો. થોડી વાર થી એટલે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું, બાવા ગાંઠિયા લાવ્યો?
પણ સ્વામી ઓલા ભગત કે સ્વામી તો બહારનું ખાતા નથી. સ્વામી કે તારી દરિદ્રતા મારે કાઢવી છે, જા લઈ આવ. એ નીકળે છે, ત્યાં એનો મિત્ર મૂસો મુસલમાન એમાં બેઠો કે મારો ભાગ રાખજે, આમાં મારો ભાગ. તો ભલે. એ ગાંઠિયા લાવ્યા 2 પૈસાના, સ્વામીને આપ્યા. ગુણાતીતાનંદ સ્વામી ભગવાનને ધરાવ્યા. 1 ગાંઠિયો પોતે મોઢામાં કર્યો, બીજા સંતોને આપ્યો. અને માવાભાઈને કીધું કે જા તું કરાચી. કરાચી ગયા. હે ધીમે ધીમે કામ શરૂ કર્યું. એમાં બંદર બાંધવાનું હતું, એને ગોદી બાંધવાની કોન્ટ્રાક્ટર રાખ્યો. એમાં એને એ જમાનામાં 40,000 રૂપિયા મળ્યા. પછી તો બહુ મોટા આસામી થયા. અને જુનાગઢ રાજકોટમાં 2 આચાર્ય ભેગીને બહુ ભેગા કર્યા હતા, બહુ મોટો ઉત્સવ કર્યો. હે ઓલો મૂસો મુસલમાન કે મારો ભાગ રાખજે, એનો ભાગો રાખ્યો. માવા મૂસાની કંપની કહેવાતી કરાચીની અંદર. હે કરોડોપતિ બન્યા. અને કરાચીમાં મંદિર બનાવ્યું. આજે પણ મંદિર ઊભું છે, પણ મૂર્તિઓ નથી. હવે સંત કૃપાથી શું ન થાય? હે સંત કૃપાથી બધું જ થાય. કાળ ટળી જાય, કર્મ ટળી જાય, માયા ટળી જાય. હે ભગવાનનું ધામ મળે. સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા, કહો ને પાયમાં કોણ? સંતની કૃપા થાય એટલે શું ન થાય? એક બ્રાહ્મણ કાશીએ ભણવા ગયેલો. 12 વર્ષ સુધી વેદનો અભ્યાસ કર્યો. બહુ પવિત્ર જીવન, ધર્મમય જીવન. અને એમાં પછી વિદ્વાન, તો બ્રાહ્મણ પૂજ્ય, એમાં વેદી બ્રાહ્મણ હોય. વેદિયા એટલે વેદના ભણેલા હોય. અને એમાં ધર્મવાળા હોય, પવિત્ર હોય. એનો મહિમા બહુ લખ્યો છે. તો આ બ્રાહ્મણ 12 વર્ષ સુધી કાશીમાં ભણી અને પાછો આવતો હતો. રસ્તામાં એની સાથે 2 માણસો ચાલ્યા આવે. એટલે પૂછ્યું પેલા બ્રાહ્મણે, તમે કોણ છો? ત્યારે 2 માણસો કે છે, તમે ડરો નહીં તો અમે વાત કરીએ. તો કહો. તો કે અમે 2 યમરાજ છીએ, યમના દૂત છીએ. અચ્છા, તો તમે ક્યાં જાઓ છો? તો કે સામે પેલો શેઠિયો છે ને, એનો દીકરો બીમાર છે. આખા પરિવારમાં એક જ દીકરો છે ને 4 ભાઈઓની વચ્ચે. એને અમે લેવા જઈએ છીએ. ત્યારે પેલા બ્રાહ્મણને દયા આવી. એટલે બ્રાહ્મણે કીધું કે ભાઈ એને કોઈ રીતે તમે મૂકી જાઓ ખરા? તો કે હા. કઈ રીતે? તો તું ત્યાં જા અને ભિક્ષા જો તને આપે તો અમે એને જીવતો મૂકી દઈએ. એટલે પેલો બ્રાહ્મણ એ શેઠિયાને ઘરે ગયો, ભિક્ષા માગી. હવે ક્યાંય બીમાર પડ્યા છે અને અત્યારે કોઈ નવરો નથી ને અત્યારે ભિક્ષા માગવા આવ્યો? જા, અત્યારે કોઈ નવરું નથી. પેલો બ્રાહ્મણ કહે છે કે ભાઈ મને ભિક્ષા આપો તો તમારા છોકરાને સારું થાય. તને ભિક્ષા આપીને છોકરાને સારું થાય, તમારે સારું નથી કરવું. જા. બ્રાહ્મણ નીકળી ગયો અને પેલા જમ આવ્યા, છોકરાને લઈને જતા રહ્યા. પેલા યમરાજ પાછા બ્રાહ્મણને ભેગા થયા. જો બરાબર કીધું ને? તો કે બરાબર છે. હવે તો કે હવે આગળ ચાલ્યા મારા ભેગો. આગળ ચાલ્યા તો કે જ્યાં ઓલી રાજાના કુંવરની સવારી જાય છે. રાજાના કુંવરની સવારી જાય છે. એ કુંવર હમણાં પેલા ઝાડ નીચે બેસશે અને ઝાડની ડાળી પડશે અને કુંવરને વાગશે ને ત્યાં ત્યાં મૃત્યુ થશે. તો કે એનું મૃત્યુ કોઈ રીતે ન થાય એનો ઉપાય ખરો? તો કે હા, તમે પવિત્ર બ્રાહ્મણ છો, તમે જાઓ અને જો તમને 5 સોના મહોર આપે તો એ જીવતો રહી જાય. એટલે હજી સવારી ચાલુ હતી અને ભૂદેવે જઈ અને રાજકુમારને કીધું કે મને દાન આપો, 5 સોના મહોર આપો.
ત્યારે રાજકુમાર કહે છે કે ભાઈ પેલા ઝાડ નીચે અમારી સવારી વિરામ પામવાની છે, તું ત્યાં આવી, તને આપશું, પણ ત્યાં. ઓલો બ્રાહ્મણ કે ન્યા નહીં, અહીંયા જ આપો. કારણ કે બ્રાહ્મણને ખબર હતી ન્યા પૂછશે તો મરી જશે. ઓલો દીવાન ખીજાણો, તને ખબર પડતી નથી, અહીંયા રસ્તામાં આડો ઊભો છો, ગયા એક બાજુ ખસી જા. અરે ભાઈ હું કરગરું છું, વિનંતી કરું છું, મને આપો તો કુંવરનું સારું થશે. તો કુંવરનું બગાડતું હોય તો બગડવા દેજે, પણ તું એક બાજુ ખસી જા. બ્રાહ્મણ જતો રહ્યો. એ કુંવરની સવારી સામે વળ નીચે પહોંચી. એ વળની ડાળી નીચે બેઠા ને વળની ડાળી ભાંગી કુંવરના માથા ઉપર પડીને કુંવર ત્યાં મૃત્યુ પામ્યો. હવે હવે ક્યાં જશો? તો કે હવે બ્રાહ્મણનો છોકરો છે, એ પરણો છે, એને અમે લેવા માટે જઈએ છીએ. એને હા જોજે હમણાં. હવે એ બ્રાહ્મણની પત્ની બહુ ધર્મવાળી, રસોઈ બનાવેલી ને એમાં 4 સનકાદિક આવ્યા, સંતો આવ્યા. પેલા સંતોએ ભિક્ષા માગી, ભિક્ષામ દેહી કરીને ઘરને આંગણે ઉભા રહ્યા. પેલી બાઈને દયા આવી. એ સનકાદિકોને કીધું બેસી જાઓ તમે જમવા. એ રસોઈ પોતાને માટે બનાવી હતી. એ 4 સનકાદિકોને જમાડી દીધા, સંતોને જમાડી દીધા. સંતો જમીને રાજી થયા. પેલી બાઈને આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ આપ્યા. થોડી વાર થયો, જમ લેવા આવ્યા, પણ પેલા સંતના આશીર્વાદ અખંડ સૌભાગ્યવતી ભવ હે જમીને લઈ શેકાની પાછા વળ્યા. એટલે પેલા બ્રાહ્મણે યમરાજને પૂછ્યું કે કેમ આનું મૃત્યુ ન થયું? તો કે મૃત્યુ તો લખાયેલું જ હતું, પણ પેલા સંતોએ કીધું અખંડ સૌભાગ્યવતી ભવ, એનો રાજીપો થયો ને, એટલે હવે એ જીવવાનો છે, મૃત્યુ નહીં પામે. સંતને જમાડ્યા, મૃત્યુ ટળી ગયું. સમજાય છે? મૃત્યુ ટળી ગયું. સંત સેવ્યા તેણે સર્વ સેવા, સેવા શ્રી હરિ ભગવન. સંત સેવ્યા તેણે સર્વ સેવા, સેવા શ્રી હરિ ભગવન. ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા રાજીમન. ઋષિ મુનિ સેવા દેવતા, જેણે સંત કર્યા રાજીમન. જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યજ્ઞ. જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યજ્ઞ. સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન. સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન. જપ તપ તીર્થ વ્રત કર્યા યોગ યજ્ઞ, સર્વે કારજ તેણે સાર્યું, જેને સંત કર્યા પ્રસન્ન. સંત કૃપાથી શું ન થાય? ખોડાભાઈ કર્મ બહુ કઠણ હતા. એમ કહેવાય છે કે પૂર્વ જન્મમાં સેવકરામ સાધુ હતા, સેવકરામ, પણ મહારાજને અન્ન આપેલું નહીં. પણ ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો ને એના દર્શન થયા, ભગવાન સ્વામિનારાયણે એની સેવા કરેલી. એ પુણ્ય કરીને એને સત્સંગમાં જન્મ થયો, જીંજરના ખોળાભાઈ. પણ ભગવાનને અન્ન આપેલું નહીં ને, એટલે એને ખાવા જ ન મળે. અન્ન અને દાંતને વેર થઈ ગયું, સંતો એમ લખે છે.
ખાવા ન મળે, ગમે તેવી મહેનત કરે, ગમે તેવો પુરુષાર્થ કરે, ખાવા પૂરતું અનાજ ન મળે. અને એમાં ગોપાળાનંદ સ્વામી જિંજર ગયા. બધા હરિભક્તોએ વાત કરી કે સ્વામી આ ખોડાભાઈ બહુ સારા હરિભગત છે, પણ બહુ ગરીબ પરિસ્થિતિ છે, કંઈક કૃપા કરો. ગોપાળાનંદ સ્વામીએ ખોડાભાઈને કીધું, ખોડાભાઈ આ સંતોને માટે કંઈક લાવો જમવાનું. પણ સ્વામી અમારે પાસે જ કાંઈ નથી, શું લાવવું? તો કે એક વાટકો લોટ લેતા આવો. એક વાટકો લોટ લાવ્યા. તે દિવસે ભૂખ્યા રહ્યા. એનો રોટલો કર્યો, ઠાકોરજીને ધરાવી. અને ગોપાળાનંદ સ્વામી કે બધા સંતોને બટકું બટકું આપી દો. બધા સંતોને બટકું બટકું આપ્યું. અને ગોપાળાનંદ સ્વામી સંકલ્પ કર્યો કે આનું કઠણ પ્રારબ્ધ દૂર થાય અને ભગવાન એને અન્ન આપે. ને પ્રારબ્ધમાં અનાજ મળે એમ નહોતું, પણ ગોપાળાનંદ સ્વામીનું પ્રારબ્ધ ફેરવી નાખ્યું. પ્રારબ્ધ ફેરવી નાખ્યું. બોલો, સંત કૃપાથી શું ન થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી સંતને વંદના કરે છે કે સંતો તમે મારા ઉપર કૃપા કરજો. અલ્પ બુદ્ધિએ આ ગ્રંથ હાજરો છે, હું પૂરો કરવા સમર્થ નથી, પણ તમારી કૃપા હોય તો આ સંપૂર્ણ થશે, માટે તમે કૃપા કરજો. સંતને વંદના કરે છે અને પછી હવે ગ્રંથનો આદર કરે છે. એ કથા આપણે આવતીકાલે બપોર પછી લેશું.